સુરતના લિંબાયતમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। અહીંયા આશ્વિકનગર પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી। ચપ્પુના ઘા ઝીકીને મોતે ઘાટ ઉતાર્યો હતો। હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના લિંબાયતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી। આશ્વિકનગર ખાતે યુવકની હત્યાને અંજામ અપાયો હતો। ચપ્પુના ઘા ઝીકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે। તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ હત્યારા કોણ હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરતમાંથી અવારનવાર હત્યાઓના ઘટના વધારે ને વધારે સામે આવી રહી છે। ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ થાય તેવી લોકોની માંગ છે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે, જેથી કરીને પોલીસ સુરક્ષાની પણ લોકોની માંગ ઉઠી રહી છે। આ સાથે જ નાઇટ પેટ્રોલિંગ સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે લિંબાયતમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો, શું વધારે અપડેટ? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર દિન પ્રતિદિન ગુનાખોરીનો જે ગ્રાફ છે સતત વધી રહ્યો છે। ક્યાંક મારામારીની જે ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક જે રોડ રસ્તા ઉપર જે લૂંટના બનાવો છે તે બની રહ્યા છે, છતાં પણ પોલીસ જે છે પોતાનું જે કામગીરીની અંદર ક્યાંક નિષ્ફળ જતી હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે સતત જે ગુનાખોરીનો ગ્રાફ છે અલગ અલગ વિસ્તારોની અંદર, જેવા કે લિંબાયત છે, જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં બનાવો બની રહ્યા છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રિના સમય સુરતના લિંબાયત વિસ્તારમાં જે આશ્વિકનગર છે ત્યાં એક યુવકને જાહેરમાં ચપ્પુના ઘા મારી અને હત્યા કરી દેવાની જે ઘટના છે તે સામે આવી છે। મહત્વની વસ્તુ એ છે જે મરનાર અને મારનાર જે બંને જે ગુના ઇતિહાસ ધરાવે છે, ગાળ બોલવા બાબતે માત્ર સામાન્ય બાબતને લઈને જે હત્યા સુધીની જે ઘટના પહોંચી ગઈ એ જે ગંભીર ઘટના કહી શકાય। ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને પકડવા માટે જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। જ્યારે લિંબાયત વિસ્તારની વાત કરીએ તો લિંબાયત વિસ્તારની અંદર અગાઉ પણ 2 થી 3 દિવસ પહેલા જ એક હત્યાની જે ઘટના બની હતી અને તેને લઈને સ્થાનિક લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો। હવે આ ફરીથી જે લિંબાયત વિસ્તારની અંદર હત્યાનો ઘટના બની છે તેને લઈને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। માત્ર સામાન્ય એટલે કે ગાળ બોલવા બાબતને લઈને હત્યા સુધી ઘટનાને પહોંચી જાય છે, એટલે નાની નાની બાબતોની અંદર સુરત શહેરની અંદર હત્યા સુધીની ઘટના, મારામારીની ઘટના છે, લૂંટની ઘટના છે, જે જાહેર રોડ ઉપર જે ઘટનાઓ બની રહી છે તે ગંભીર બાબત છે। જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર।